નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખંભાળિયાથી અમારા રિપોર્ટર નિલેશ જોશી સાથે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ડામવા પોલીસ તંત્ર એક્શન મોડમાં. એસપી જયરાજસિંહ વાળાના નેતૃત્વમાં ખંભાળિયા સ્થિત પોલીસ ભવન ખાતે વિશેષ લોક દરબાર યોજાયો. મધ્યમ વર્ગીય પરિવારોના લોકો પોતાની ફરિયાદો અને વ્યાજખોરોના ત્રાસની વિગતો લઈને પહોંચ્યા. એસપી સમક્ષ પીડિત લોકો વર્ણવી વ્યાજખોરોની બર્બરતા, ગેરકાયદે વ્યાજ વસૂલનાર અને મિલકતનો પચાવી પાડનાર તત્વો સામે કડક ફોજદારી ગુનો નોંધાવવાની ખાતરી, નાગરિકોને ડર્યા વગર પોલીસ પાસે આવવા અને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવવા એસપીનો અનુરોધ. આવનારા દિવસોમાં જિલ્લાભરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. પોલીસની આ પહેલથી સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જાગ્યો છે, જ્યારે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેવભૂમિ દ્વારકાના મહેરબાન એસપી સરની અધ્યક્ષતામાં એસપી કચેરી ખાતે ગેરકાયદેસર જે વ્યાજખોરો છે તેના અગેન્સ્ટ જે કડક ઝુંબેશ છે તે કરવા માટે અરજદારોને બોલાવીને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી સરના અધ્યક્ષ સ્થાનેથી આ લોક દરબારમાં 20થી પણ વધુ અરજદારો હાજર રહ્યા હતા. તેમને રૂબરૂ સાંભળીને તેમને લગત પોલીસ સ્ટેશનમાં જવા માટે સમજ કરી અને ત્યાં આગળની કાર્યવાહી કરવા માટે મહેરબાન એસપી સર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત એસપી સરના માધ્યમથી અમોની અપીલ છે કે ગેરકાયદેસર વ્યાજ વટાવ કરતા કોઈ પણ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજદાર કોઈ પણ સમયે લગત પોલીસ સ્ટેશન અથવા તો એસડીપીઓ કચેરી અથવા તો માનનીય એસપી સરની કચેરી આવી શકે છે અને જે તે ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરે છે તેના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.